નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો આજે આપણે એવા ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓની વાત કરીએ છીએ કે જેમને 5 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, તેના માટે ખુશીના સમાચાર છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોની 5 વર્ષથી ચાલી આવતી માંગણી અંતે સરકારે સ્વીકારી અને અંતે ગુજરાત રાજ્ય સરકાર ઝૂકી, પેન્શનરોની મોટી જીત। ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોની સૌથી મોટી જીત થતાં તમામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી મંડળોના લાંબા સમયના આંદોલન અને રજૂઆતો બાદ સરકારે પેન્શન સંબંધિત મૂળભૂત અને વર્ષો જૂની માંગણીઓ સ્વીકારી છે। આ નિર્ણય મુખ્યત્વે 2 મહત્વના તબક્કામાં લેવામાં આવ્યો છે। તેમાં પહેલું, કોમ્યુટેડ પેન્શન પર મળવાની મુદત 15 વર્ષથી ઘટાડીને 13 વર્ષ કરી। મુખ્ય નિર્ણય, પેન્શનરોની સૌથી મોટી અને 5 થી 10 વર્ષ જૂની માંગણીઓ સ્વીકારીને ગુજરાત સરકારે નિવૃત્ત વખતે વચેલા પેન્શનની રકમ પુનઃસ્થાપિત કરવાની મુદત 15 વર્ષથી ઘટાડીને 13 વર્ષ કરી દીધી છે। તેનો લાભ, આ ઐતિહાસિક નિર્ણયથી ગુજરાતના લાખો પેન્શનરોને મોટા નાણાકીય ફાયદા થયા, કારણ કે હવે તેઓ નિવૃત્તિના 13 વર્ષ પૂરા થતાં જ પૂરેપૂરું માસિક પેન્શન મેળવવા પાત્ર બને છે। અને મિત્રો, ત્યારબાદ બીજું છે લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 સુનિશ્ચિત કરાયું। બીજો મોટો નિર્ણય, ગુજરાત સરકારના નાણાં વિભાગે 7મા પગાર પંચ મુજબ રાજ્યના બોર્ડ, કોર્પોરેશન કે જાહેર સાહસોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ એમ્બોર્ડ કરાયેલા નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 નક્કી કર્યું। અમલીકરણની વાત કરીએ તો આ નિયમ હેઠળ જે પેન્શનરોને ₹9,000 કરતાં ઓછી રકમ મળતી હતી તેમને વધારાની રકમ ચૂકવવામાં આવશે। મિત્રો, ત્રીજું છે વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજના OPS નો લાભ। કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના લાંબા આંદોલન બાદ સરકારે 1 એપ્રિલ 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા અથવા તો તે સમયે કટ ઓફ હેઠળ આવતા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અંતર્ગત આવરી લેવાની માંગણી પણ મંજૂર રાખી હતી। મિત્રો,